જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે બાપા જામફળ અને આજની વાર્તા લખી છે રમણલાલ સોનીએ. તો થોડા ઘણા મૌલિક ફેરફારો અને થોડા વધારા સાથે આજની વાર્તા સાંભળીશું. તો ચાલો. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડ પીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા મારા વહાલા બાળકો, આ મન ઉપવનમાં તો ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને એમાં હતા એક સસલાભાઈ. એમનું નામ હતું છોટું, પણ કોઈ એમને છોટું કહે તો એમને લાગતું ખોટું. એવું હતું કે એમને કોઈ છોટું કહીને બોલાવે એ જરાય ગમતું નહોતું. એકવાર જે મંગલ હાથી કહે, એ છોટું, ત્યાં તો તરત જ છોટું કહે, છોટે સાબ કહો છોટે સાબ. મોટા થઈને તમે બીજાને માનથી નહીં બોલાવો તો તમને મોટા કોણ કહેશે? બોલો બોલો હાથીભાઈ. હાથી તો માથું હલાવીને કહે, વાત તો તમારી ખરી, છોટું સાબ. આવા હતા આપણા આ છોટે સાબ સસલાભાઈ. એકવાર આ છોટે સાબના મનમાં વેપાર કરવાનો વિચાર આવ્યો. એટલે તેમણે તો શીમળાના ઝાડ હેઠળ જામફળ વેચવાની દુકાન કરી. ગામના અને સીમના બધા જ જાનવર એમની દુકાને જામફળ લેવા આવે. વાઘ આવે, વરુ આવે, હાથી આવે, ઊંટ આવે, ઘોડો આવે, ગાય આવે, વાંદરો આવે અને શિયાળ પણ આવે. છોટે સાબની દુકાનનો તો એક જ ભાવ, ના ઓછો કરે ના કદી કોઈથી વધારે લે. છોટે સાબ કોઈને છેતરે પણ નહીં. આપણા છોટે સાબ તો વેપાર પણ નિયમથી જ કરે. આવા હતા છોટે સાબ. એક દિવસની વાત છે. એક દિવસ ગલબો શિયાળ આવીને કહે, છોટે સાબ, મારે અડધા રૂપિયાના જામફળ જોઈએ છે, કેટલા આપશો? છોટે સાબ કહે, 50. ગલબો કહે, 51 આપો તો લઉં. છોટે સાબ કહે, જી ના, મારી દુકાને એક જ ભાવ છે. ગલબો કહે, ઠીક ઠીક, તો પૂરા 50 જામફળ ગણી દો. છોટે સાહેબે 50 જામફળ ગણી દીધા. ગલબાની તો આખી થેલી ભરાઈ ગઈ. બોલો બાળકો. પછી તો થેલી ખભે નાખીને ગલબો કહે, લો અડધો રૂપિયો. છોટે સાહેબે જોયું તો સિક્કો તો સાવ કહેતા સાવ ઘસાયેલો હતો. અરે ક્યાંય ચાલે નહીં એવો સિક્કો હતો આ ગલબાનો તો. એટલે છોટે સાહેબે કહ્યું, ગલબાજી, આ સિક્કો નહીં ચાલે, બીજો સિક્કો આપો. ત્યાં તો ગલબો ડોળા કાઢીને કહે, નહીં કેમ ચાલે? હે આ સિક્કો છે તો ચાલશે જ ને. છોટે સાહેબ કહે, એ ઘસાયેલો છે એટલે એ સિક્કો નહીં ચાલે. ત્યાં તો ગલબો કહે, એ ચૂપ. આમ કહી ગલબો તો જામફળ લઈને ચાલ્યો ગયો. ગલબાના ગયા પછી છોટે સાબ કાન ફફડાવી મૂછો આમળી ને કહે, મારી મૂછોના સંગ આજે મારો માલ તું મફતમાં લઈ જાય છે, પણ કાલે તારી વાત છે. તારી પાસેથી આ અડધો રૂપિયો વસૂલ ન કરું તો મારું નામ છોટે સાબ નહીં. આ છોટે સાબ કદી કોઈને છેતરતા નથી, તેમ એ પણ કદી કોઈથી છેતરાતા નથી.
એ લખી રાખજે ગલબા. કરીને ફરી પોતાની મૂછો આંબળી. પછી તો ગલબાભાઈ આ બાજુ પોતાના ઘરે જામફળ લઈને ગયા. એમના છોકરાઓએ તો જામફળ ખાધા અને આ મીઠા મીઠા જામફળ તો ગલબાના છોકરાને બહુ જ ભાવી ગયા. બીજે દિવસે ગલબાના 10 છોકરાએ તો રડ લીધી. બાપા જામફળ, બાપા જામફળ. એ બચ્ચાઓએ તો ભારે જીદ કરી જામફળ માટે. એટલા બધા એમને જામફળ ભાવી ગયા હતા. બોલો બાળકો, ગલબાએ તો મિજાજ ખોઈ નાખ્યો પોતાનો. આ શું આટલી બધી જીદ એક જામફળ માટે? અને છોકરાઓને ખૂબ કહેતા ખૂબ ધમકાવ્યા. પણ ધમકાવાથી તો કંઈ છોકરાઓ ચૂપ થતા હશે, જીદ મૂકતા હશે? એમને તો ઉલટાની રોકકડ એવી કરવા માંડી કે વાત ના પૂછો. એટલે છેવટે ગલબીથી રહેવાયું નહીં. એટલે ગલબી બોલી, છોકરાને જામફળ બહુ ભાવે છે તો જરી છોટે સાહેબની દુકાનેથી લઈ આવો ને. શું કામ આટલું રોવડાવવાના આપણા છોકરાઓને? પણ આ વખતે પાવલી કે અડધાના ના લાવતા જામફળ, પૂરા રૂપિયાના જ લાવજો. આપણા છોકરાઓ ધરાઈને જામફળ ખાઈને ખુશ થાય એટલે આપણે ખુશ. હવે શું થાય? ગલબો તો થેલો લઈને છોટે સાહેબની દુકાને ગયો. પછી કહે, જામફળનો શો ભાવ છે છોટે સાહેબ? છોટે સાહેબ કહે, પાવલીના 25. ગલબો કહે, પાવલીના કોણ પૂછે છે? અમે તો સામટા જામફળ ખરીદવાવાળા છીએ. બોલો બોલો, રૂપિયાના કેટલા આપશો? છોટે સાહેબ કહે, રૂપિયાના 100. ગલબો તો રૂઆબથી કહે, તો 100 જામફળ ગણી દો. છોટે સાહેબ કહે, પહેલા પૈસા પછી માલ, મારી દુકાનનો એ જ છે ધારો. ગલબા શિયાળે કહ્યું, તો પહેલા પૈસા લો. અને એમ કહી ગલબાએ તો છટાથી છોટે સાહેબના હાથમાં રૂપિયો ધરી દીધો. આ વખત છોટે સાહેબ જરાય ભૂલ કરવા માંગતા નહોતા. એટલે છોટે સાહેબે જોયું તો ગાંધી છાપનો રૂપિયો હતો, સાવ કહેતા સાવ સાચો. ત્યાં તો ગલબાએ પોતાની થેલી ધરી દીધી. એટલે છોટે સાહેબે એમાં જામફળ નાખવાનું શરૂ કર્યું. અને છોટે સાહેબ આ વખતે 100 જામફળ આપવાના હતા. એટલે તો ગણતા હતા અને નાખતા હતા. ગણતા ગયા અને નાખતા ગયા. 1, 2, 3, 4, 5, 6, 7. ને અચાનક ગણતા ગણતા અટકી જઈને કહે, હે ગલબા ચાચા, તમારા 7 છોકરા મજામાં ને? ગલબો કહે, એ 7 નહીં 10. બોલો કેટલા? 10. હા બોલચાલ 10 બોલ. એટલે છોટે સાહેબ કહે, હા 10. પછી તો છોટે સાહેબે ફરી થેલામાં જામફળ નાખતા ગણવાનું શરૂ કર્યું. આ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ને ગણતા વળી અટકી ગયા. અને છોટે સાહેબ કહે, હે ગલબા ચાચા, પેલે દી તમે દરાક ખાવા કૂદેલા હે ને? એ દરાક ખાવા કૂદેલા તે વખતે રાજાજીએ ખુશ થઈને તમને ઇનામ આપ્યું હતું. કેટલા રૂપિયાનું હતું? હા 21 રૂપિયાનું ઇનામ હતું. ખરું ને ગલબા ચાચા? ત્યાં તો ગલબો કહે, ના રે ના, 21 નહીં 51. બોલ કેટલા? 51. હા બોલ ચાલ, 51. છોટે સાહેબ કે હા 51. બોલું છું 51. પછી તો એમણે જામફળની ગણતરી આગળ ચલાવી. આ 51, 52, 53, 54, 55, 56, 57, 58, 60, 61, 62, 63, 64. ને ગણતા
વળી અટકી પડી. છોટે સાપ કહે, હે ગલબા ચાચા, તમે તો 64 ગામના ઠાકોર, ખરું ને? 64 ગામના ને? ત્યાં તો એકદમ ખીજાઈ જઈને ગલબો કહે, એ 64 નહીં, 84. બોલ કેટલા? 84. બોલ ચાલ બોલ, 84. છોટે સાહેબ કે હા બોલું છું 84. પછી તો એમણે ગણતરી આગળ ચલાવી. આ 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98 અને આ એકડે મીંડે 100. લો ગલબા ચાચા, આ તમારા 100 જામફળ પૂરા. પછી તો થેલો ખભે નાખી ગલબો તો ખુશ થતો કૂદતો ઘેર ગયો. ઘેર ગયા પછી એમણે તો 10 છોકરાને ગોળ કુંડાળે બેસાડી અને કહ્યું, મારા થેલામાં 100 જામફળ છે અને તમે છો 10 જણા. બોલો દરેકના ભાગમાં કેટલા જામફળ આવશે? હવે આ ગલબાના છોકરાઓ પણ તમારી જેમ જ ગણિતમાં ખૂબ હોશિયાર હતા, એટલે તો બધાએ ફટાફટ તરત જ જવાબ આપી દીધો, 10. દરેકના ભાગે 10. અમને બધાને 10 જામફળ આપો. બાપા જામફળ, બાપા જામફળ, બાપા જામફળ. ગલબો તો ખુશ થઈને કહે, શાબાશ, દરેકને 10. હા દીકરાઓ, દરેકને 10 જામફળ મળશે. ને પછી તો થેલામાંથી કાઢી એકને 10 જામફળ ગલબા ચાચા દેતા જાય. પણ આ શું? હાય, 5માને 10 જામફળ ગણીને આપ્યા, ત્યાં તો ગલબા ચાચાનો થેલો સાવ ખાલી ખમ થઈ ગયો. ગલબો તો નવાઈ પામી ગયો કે 100 જામફળ લાવ્યો હતો ને આ 50 જામફળ કેવી રીતે થઈ ગયા? બાકી રહેલા 5 છોકરાએ તો કકડ કરી મૂકી અને એવા ખીજાયા છોકરાઓ કે ગલબાના નાક, કાન, મૂછો ખેંચીને ચીસ કરી મૂકી. બાપા જામફળ, બાપા જામફળ, બાપા જામફળ. ગલબી પણ ઉંબરામાં આવી ઊભી ને કહે, મારો ભાગ, મને જામફળ બહુ ભાવે છે હો. ગલબો તો વિચારમાં પડી ગયો. જોરથી માથું ખણે, અરે લાવ્યો હતો 50 કે 100? અરે 100 લાવ્યો હતો તો 50 કેમ થઈ ગયા? મારું કંઈ સમજાતું નથી. એકડે મીંડે 100. એમ 100 જામફળ પૂરેપૂરા ગણ્યા હતા છોટુ સાહેબે, અને મારા દેખતા મને દીધા હતા, ને ઘેર આવતા 100ના 50 કેવી રીતે થઈ ગયા? માથું ખંજવાળે જાય પણ કાંઈ સમજાય નહીં. ક્યાં તો ગલબી હસીને કહે, બધી ખબર પડે છે મને, કેવી રીતે થઈ ગયા છે કહું તમને. વાટમાં એટલે કે રસ્તામાં 50 જામફળ તમે જ ખાઈ ગયા છો, હે ને? છોકરાઓ પણ કહે, હા બાપા, તમે જ ખાઈ ગયા છો, લાવો અમારા જામફળ. ગલબો તો ખીજાયો, હું ખાઈ ગયો એમ કરીને ગલબાએ તો છોકરા પર બરાબરનો ગુસ્સો કર્યો. અરે ગલબાના ઘરમાં તો ખરી ધમાધમ ચાલુ થઈ ગઈ. પણ હજી ગલબાને આ 50 જામફળ કેવી રીતે થઈ ગયા તે સમજાતું નથી. પણ શું બાળકો, તમને પણ સમજાતું નથી કે તમે સમજી ગયા છો? હા, મને તો ખબર જ છે કે તમે તો સમજી જ ગયા હશો. હોશિયાર છો ને તમે બધા, એટલે જ તો. અને જો કદાચ ના પણ સમજ્યા હોય તો કાંઈ વાંધો નહીં, તમારા મૈયા બાબાને પૂછીને સમજી જજો. હવે આ બાજુ પેલા છોટે સાહેબના ત્યાં શું થયું એ જાણવું છે? આ બાજુ છોટે સાહેબ પોતાની દુકાનમાં બેઠા પોતાની મૂછો આમળીને કહે છે, બંદાની આગળ કોઈની ચાલાકી નહીં ચાલે. આ છોટે સાહેબ કોઈને છેતરતા નથી અને કોઈથી છેતરાતા પણ નથી. અરે ખરી વાત તો એ છે કે જે બીજાને છેતરે છે તે પોતે જ છેતરાય છે. હું કોઈને છેતરતો નથી, માટે છેતરાતો નથી. આમ કહીને છોટે સાહેબ તો મોટા કૂદકા મારતા જામફળ ખાતા હતા. અને
પછી તો જામફળ ખાતા ખાતા મજા કરી એમણે. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. રવિવારે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. વાઘની હું માસી ને ઉંદરની છું કાળ, ઘી દૂધ વિના ન ખાઉં કદી, હું મોળો મોળો માલ. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.